એક સમય એવો આવશે કે આપણને ગાયો એનું ગૌમૂત્ર કે ગાયનું છાણ એ આપણા ઘરે મરણ થયું હશે ને તો મળશે નહીં. વિદેશમાંથી આપણે 500 રૂપિયાનું છાણું લેવું પડશે ને પાણીમાં નાખી અને હેઠે લીપીને બાને બાપુજીને ભોંયે લેવા પડશે. યાદ રાખજો, મને આ શબ્દ રેકોર્ડ થાય છે, હું બોલું છું, કારણ કે ગાયોનું કતલ એટલું થાય છે. હમણાં 2 દિવસ પહેલા અમારે કચ્છના કથાકાર કશ્યપભાઈ શાસ્ત્રીએ બોલ્યા કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો. સરકારને કે હવે બધું આપી દીધું છે, બધી સત્તા આપી દીધી, હવે તો સરકારને કે ખાલી પ્રાણ આપવાના બાકી રહ્યા છે, બાકી તો બધું સરકારને આપી દીધું. હવે જેટલી સીટો જોતી તેના કરતાં વધારે આપી, છતાંય હજી સરકાર એ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત નથી કરતી. હિન્દુત્વની સરકાર હોવા છતાં હજી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત નથી કરતી.